હા રહી ગયા પપ્પા. જય શ્રી કૃષ્ણ જય પપ્પા. શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. હા ઘરે આવું તું ને તમારે. જો મેં તને અહીંયા બહાર હું કામ મળવા બોલાવી એ તને નથી ખબર, સમજ્યા? તને મનમાં તો એમ થતું હશે કે આ મારા ભાવિ સસરાએ બહાર હું કામ મને મળવા બોલાવી છે, ઘરમાં કેમ નહીં કીધું હોય કાંઈ. પણ જો કારણ જ એવું છે, સમજ્યા? આ હું જે વાત કરવા અત્યારે તને જાઉં છું ને એ ઘરમાં ક્યાંય કહેવાય એવી નથી, સમજ્યા? આ તને એકલી એકાંતમાં જ કહેવાય એમ છે. એટલે એવી કેવી વાત છે વળી? જો મારો છોકરો સાગર અને તારું, તમારે બેનું હવે થોડા જ દિવસમાં વેહવળ થવાનું છે હા. અને પછી બેના લગ્ન થાય. હા. તો હું તને જે કારણ કહેવા માગું છું ને એ સાંભળી લે તું. જો આ મારો સાગર છે ને હા. એને તું ના પડી દે. હા, અને તું છે ને તારા ઘરમાં બધે એમ કહી દે કે મારે છે ને સાગર હારે વેહવાળ નથી કરવું. અરે પણ પપ્પા તમે આવું કેમ કહો છો? આ કેવી વાત કરો છો? તમે આવી વાત કરવા માટે મને અહીંયા બોલાવી હતી. અરે સોડી, તને કેમ કાંઈ ખબર નથી પડતી? હું જો મારો છોકરો છો અને તું બધી રીતે હારી છો. જો તું હારી છો, સંસ્કારી છો, તારામાં એકેય એવા ગુણ નથી કે જે હારી છોકરીમાં ન હોય. બધા ગુણ તારામાં હારે છો, દેખાવડી છો, અને તું ઘરમાં આવે ને તો ઘર દીપી ઉઠે એવી હારી છોકરી છો. અને છતાંય હું શું કામ કહું છું કે તું મારા સાગરને ના પાડી દે કે મારે એની હારે વેહવાળ નથી કરવું. તારા ઘરમાં ના પાડી દે એને કે હું આજીવન કુંવારી રે, પણ હું છે ને એ સાગરી હારે તો વેહવાળ નહીં જ કરું, એમ કહી દે. લે પપ્પા, સાગર સારો છોકરો છે, સારું કમાય છે, સારી રીતે રહે છે, બધી રીતે હોશિયાર છે, ને તમે એવું કહો છો કે હું એને ના પાડી દઉં. અને વાત રહી બીજી, એને હું ગમું છું ને મને એ ગમે છે. અમને બંને એકાબીજાને બહુ ગમીએ છીએ. હું આ સગાઈ તોડીશ નહીં. જો તું છે ને મારી દીકરી સમાન કહેવાય. ભલે તું મારા દીકરા સાગરની વહુ બનવાની છો, પણ તોય તું છે ને મારી દીકરી સમાન જ છો. એટલે તારું ભવિષ્ય હું બગાડવા નથી માગતો. એટલે હું કહું છું, તારે ભવિષ્ય સુધારવું હોય, તારે ભવિષ્યમાં દુઃખી ન થવું હોય તો તું ના પાડી દે. એટલે સાગર તમારો છોકરો નથી? તમે એનું ભવિષ્ય નથી જોતા? અરે મારો સાગર ભલે ને મારો છોકરો રહ્યો, પણ હું છે ને કોઈક બીજી દીકરી હોય ને બીજી દીકરીનું છે ને ભવિષ્ય બગાડવા હું નથી માગતો. અને છોકરો એવો નથી કે સાગરીયો મારો નથી હારો, કમાય છે, બધી રીતે હારો જ છે. હું તો એમ જ કહું છું. લે તોય હું કહું છું, તો હું એમ કહું છું કે હાનમાં તું સમજી જા. તું સમજતી કેમ નથી? છોકરો બધી રીતે સારો છે, બરાબર છે, કઈ વ્યસન નથી, દારૂ નથી પીતો, માવા નથી ખાતો, તમાકુ નથી ખાતો, કઈ એવી અળવિતરી હરકતો નથી કરતો. અને તમે પોતે બાપ થઈને આવું વિચારો છો? પોતાના દીકરાની હગાઈ તોડવા માંગો છો? કેવા બાપ છો તમે? તારે એ જ વિચાર કરવાનો છે. હું તને ક્યારનો એ તો સમજાવું છું કે હું એનો બાપ છું, એ મારો દીકરો છે. છતાંય હું એમ કહું છું કે તું વેહવાળની ના પડજે, તો હું શું કામ ના પડતો હોઈશ? કાંઈક કારણ તો હશે ને. હા, તો એવું વળી શું કારણ છે કે તમે આટલું બધું કરો છો? તમારા પોતાના દીકરાનું ઘર ભાંગવા બેઠા છો? જો કારણ એવું છે ને કે હું તને આયા નહીં બતાવી શકું. તમે ઘરે નથી આવી શકતા. આ વાત કરવી હતી હાટું તમે મને અહીંયા બોલાવી, ને અહીંયા એમ કહો છો કે અહીંયા તમે કારણ નહીં જણાવી. તો એવી કઈ જગ્યા છે ત્યાં તમે મને આ કારણ જણાવી શકશો? અરે જો એ મારી દીકરી, તને હું છે ને હાથ જોડીને વિનંતી કરું છું, તું ના પાડી દે એમ કહું છું હું તને. છતાંય તું મારી સામે દલીલ કરે છે. દલીલ નહીં, પણ આ એક વસ્તુ સાચી છે પપ્પા. તમે ખુદ વિચારો. તમે એક દીકરાના બાપ થઈને પોતાના દીકરાનું ખોટું વિચારો છો. તમને એવું નથી થતું કે હું આ ખોટું કરી રહ્યો છું? નહીં, મને એવું નથી થતું. મને તો એમ થાય છે કે હું હાસું કરું છું. બીજી કોઈ દીકરીની જિંદગી હું બગાડવા નથી માગતો. એટલે પપ્પા તમે એવું તો કંઈક નથી ઈચ્છતા ને? તમે મારી સગાઈ સાગર હારે ના થવા દેવી અને કોઈ રૂપિયાવાળી સારી છોકરી હારે કરવી, એવો તો કઈ વિચાર નથી ને તમારો? ના ના ના, હે ભગવાન, હે ભગવાન, હે રામ. અરે આવું જો હું વિચારું તો મારો રામ મને ઉપાડે. એવું નથી વિચારતો હું. અરે હું એની સગાઈ તારી હારે તો નહીં થવા દઉં, પણ દુનિયામાં કોઈ હારે નહીં સગાઈ થવા દઉં. એ આ મારું વસન છે, અને મારું વસન કોઈ ફગે નહીં. એ ગમે ત્યાં એની હગાઈ થાય ને ત્યાં હું એને હગાઈ તોડાવીને જ રહે. એને આજીવન હું કુંવારો રાખવાનો છું. આજીવન ભલે દુઃખ વેઠે.
જો પપ્પા તમે મને આ વાતનું કારણ આપો નહીંતર મારા સગાઈ માટે વિચાર કરવો પડશે. વિચાર કરવાનો પણ તોડવાનો વિચાર કરજે. હવે તાર પછી તારી જેવી ઈચ્છા, પણ હું તો કહું છું તું તોડી નાખ, એમાં જ તારું ભલું છે. નકર આખી જિંદગી દુઃખી થાય. હવે તારે માનવું હોય તો માન ને, ન માનવું હોય તો કાંઈ નહીં. એ રામ રામ. કેવો બાપ છે આ, પોતાના દીકરાને ઘર જ ભાંગવા ઊભો થયો છે. ભાભી, હા ભાભી, મારું ટિફિન તૈયાર થઈ ગયું? હે કેમ? હા, રોજે તો તમે આ સમય ઉપર મને ટિફિન હાથમાં આપી દો છો, અને આજે ટિફિન તૈયાર નથી થયું. ભાભી, તમારી તબિયત તો સારી છે ને? શું થયું? તબિયત નથી સારી એટલે જ તો કળતર જેવું લાગે છે. હાલો તો આપણે દવાખાને જઈ આવીએ. ચાલો. ના ના, હવે દવાખાને નથી જવું. અને એમ પણ હવે હું તમને કેટલા સમય ટિફિન બનાવીને દેવાની છું? વધીને 1 મહિનો 2 મહિનો પછી તમારી બૈરી આવી જશે તો એને જ ટિફિન બનાવવું પડશે ને. પછી બનાવીને દેશે, હું શું કામ બનાવી દઉં? અરે ભાભી, આ શું વાત કરો છો તમે? આ વાત સાચી કે થોડાક સમયમાં મારા લગ્ન થવાના છે, પછી મારી પત્ની મને ટિફિન બનાવીને આપશે, પણ જે સ્વાદ તમારા હાથમાં છે ને એ તો કદાચ ને દુનિયાની કોઈ પણ સ્ત્રી આવે ને તો એમના હાથમાંથી મને એ સ્વાદ તો નહીં મળે. અને બીજી વાત કે ભાભી, સાચું કહું ને તો મારા મોટા ભાઈ તો છે ને એકદમ આમ ગયા જન્મમાં કે આ જન્મમાં સારા કર્મો કર્યા હશે ને કે પત્નીના રૂપમાં તમે એને મળ્યા છો. કારણ કે એક સંસ્કારી પત્ની મળવી ને એ બહુ નસીબની વાત છે, જે મારા ભાઈના સારા છે. હવે આજકાલની છોકરીઓને તો તમે બહુ સારી રીતે ઓળખો છો. આજકાલની છોકરીઓ છે ને એ આ બધા કામો નથી કરતી. ચોખ્ખી ના પાડી દે છે કે હું ટિફિન નહીં બનાવું, હું તમારું કોઈ કામ નહીં કરું. અરે અમુક તો એવી હોય છે કે જે પતિના પગ દબાવવાની જગ્યાએ પતિ પાસે પોતાના પગ દબાવે છે. ના ના, એવું તો ના કરવું જોઈએ ને. પણ ઉપાધિ કરોમાં તમારા માટે જે પણ છોકરી હશે ને એવી નહીં હોય. જેવી આવશે ને એવી આપણે સ્વીકાર કરી લઈશું. અને થોડું કામ તેમ થયું તો આપણે લોકો છીએ ને એને સુધારી દઈશું. એ વાત તમારી સાચી ભાભી, પણ કહેવાય ને કે બધા સરખા નથી હોતા. હા, તમારી જેવું વ્યક્તિ મળવું ને એ તો બહુ મુશ્કેલ વાત છે. એ વાત તો સાચી, પણ હમણાં તમે કહેતા હતા કે મને તમારા હાથનું ખાવાનું ભાવે છે. એવું બહાનું દઈને તમે તમારી પત્નીને આરામ કરાવવા તો નથી માંગતા ને? કે ભલે ને બિચારી આરામ કરતી, ભાભી છે ને, ભાભી કર્યા કરશે. અરે એવું કાંઈ નથી ભાભી, જે છે ને એ સાચું જ કહું છું. એટલા સમયથી તમારા હાથનું જમું છું એટલે તમારા હાથનો હેવાયો થઈ ગયો છું. તો તમે છે ને જરાય ઉપાધિ ના કરો. આ તમારી પત્ની આવશે ને એને પણ છે ને હું મારા જેવી રસોઈ શીખવાડી દઈશ. સારું, પણ હું શું કહું છું, અત્યાર સુધી તો છે ને જ્યાં સુધી તમારા લગ્ન નતા થયા ને ત્યારે ઘણીવાર તો ટિફિન લઈ જતો, ઘણીવાર ટિફિન ના લઈ જતો, બહાર પણ બહુ જમી લેતો. પણ જ્યારથી તમે આવ્યા છો ને તમે ટિફિન બનાવી દો છો ને ત્યારથી તો હું બહારનું તો સાવ ભૂલી ગયો છું. આજે મને બહુ ખોટું લાગ્યું ટિફિન ના બન્યું ને એટલે. પણ શું કરું, મારામાં છે ને ઊભા રહેવાની એક કેપેસિટી નહોતી. તો પણ બેસી જાવ ને અત્યારે જ. દવા લીધી. હા તો ભલે. બહુ એવું કંઈ લાગે ને તો મારા ભાઈને કહેજો અથવા મને કહેજો, આપણે દવાખાને જઈ આવીશું. તમને બંને જણાને તો જાણે કેમ ફુરસત મળી જવાની હોય. કામમાંથી ઊંચા આવો છો? અરે કામમાંથી ઊંચા આવીએ કે ના આવીએ, પણ ઘરનું વ્યક્તિ અથવા પોતાનું વ્યક્તિ કોઈ પણ થોડી પણ મુસીબતમાં હોય ને ત્યારે સમય ના હોય ને તો પણ કાઢવો જોઈએ. ખરેખર આ તમે હમણાં મારા વખાણ કરતા હતા ને, વખાણ તો મારે તમારા કરવાની જરૂર છે. આવા દે છે ને માણસને નસીબ હોય ને તો જ મળે. અને ના ભાઈ ના, ખોટા મને ફૂલ ના ચડાવો. આ તો તમે સારા છો ને એટલે મને ખરાબ થવાનો મોકો જ નથી મળતો. ના, મેં સાંભળ્યું છે આ ઘણા લોકોના ઘરમાં એમના દેર કેવા હોય છે, કામચોર હોય છે, કોઈ કામ નથી કરતા, હેરાન કરતા હોય છે. પણ તમે પહેલેથી જ એટલા સમજો છો કે મારે તમને કંઈ કહેવાની જરૂર જ નથી પડી. અરે એ જ તો સાચો સંબંધ છે કે હું તમને સમજી શકું, તમે મને સમજી શકો, અને આખું ઘર એકદમ પ્રેમથી અને શાંતિથી ચાલે. કંઈ વાંધો નહીં. બસ હવે કમી છે ને તો એક તમારા ઘરવાળીની. એકવાર એ આવી જાય ને પછી આપણું ફેમિલી કમ્પ્લીટ. હા, એ વાત તો એકદમ સાચી છે. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે મારી પત્ની બનીને આ ઘરમાં આવે છે ને એ વ્યક્તિ આખા ઘરને સમજી શકે તો સારું. આ ઘરમાં વાવાઝોડા ના ઊભા કરે. આપણે સમજીએ છીએ તો એ પણ સમજી જશે. એ પણ છે. આ જવું નથી ઓફિસ? ટિફિન એક કામ કરો, હું છે ને કંઈક નાસ્તો બનાવી દઉં, એ લેતા જાઓ. સારું. આજે આવે ને એટલી વાર છે, વાત કરવી જ પડશે. ખબર નહીં સવાર ઉઠે ને ક્યાં જતા રહે છે. અને
કંઈ સમજવા જ તૈયાર નથી. ઘરના હાલાત જ નથી સમજવાની. બસ પોતાની મનમરજી કરવી છે. ક્યાં ગયા હશે પણ? કીધા વગરના ઘરમાંથી ઉપડી જાય. એ આવ્યા. હા ભાઈ. થાકી ગયા હશો ને? એ આયા ગયો તો બે હવા ગયો તો બહાર સોસાયટી નાખે. શું કરવા? અરે મારે તો શું હોય, સત્સંગની વાતો કરવું અને બધાય મારી વાતો સાંભળે અને સારી સારી વાતો કરવું ને એટલે બધાને મારી વાતની તરત જ અસર થાય, સમજ્યા? અને મારી વાતની અસર થાય એટલે એ થોડાક તો ગુણ લે ને મારામાંથી. એટલે હું તો આમ ગણ્યો ને તો સમાજને સુધારવાનું કામ કરું છું. બસ સમાજ સુધરી જાય. તમારામાં ગુણ છે? પાક્કું? ગુણ તો હોય જ ને મારામાં. ગુણ વન્યા કઈ મારે 10 જણા મારી વાત સાંભળે છે. કેવી હું વાણી કાઢું ખબર? મોઢામાંથી વાણી કેવી કાઢું? મારી વાણી નહીં, એ મારું અમૃત છે, અમૃત. બધા એક એક શબ્દો સાંભળવા માટે થનગનતા હોય. કોણ થનગને છે તમારા આ એક એક શબ્દો સાંભળવા માટે? આ જગદીશભાઈ કહેતા હતા તમારા વરને કંઈ કામ ધંધો નથી, નવરા પડે નહીં કે સોસાયટીના ગેટે કે મંદિરે બેઠા બેઠા બસ સત્સંગ જ કરે. આના કરતાં કે સત્સંગ કથા કરવાનું ચાલુ કરી દે તો વધારે સારું. આ 2 રૂપિયાની ઇન્કમ આવશે તમારા ઘરમાં. એ છે ને બાજુવાળાનામાં બુદ્ધિ જ નથી, સમજ્યા? આવા વ્યક્તિઓ હોય ને જે કાંઈ સમજ પડતી ન હોય અને સમાજને બગડવાનું કામ કરતા હોય એને છે ને મારી વાત કડવી જ લાગે. એમ? વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ. એક કામ કરો ને, આ તમે સત્સંગ કરો છો, બધાને સારું સારું જ્ઞાન આપો છો, લોકોને સુધારો છો, એ બધું જ બરાબર. હા, બધી વાત સાચી. પણ આ આખી વાતની અંદર ઘર આપણું બગડી રહ્યું છે એ દેખાઈ રહ્યું છે. ઘર બગડી ગયું? અરે ઘર બગડી ગયું હોય તો એને કચરા પોતા કરવાના હોય અને ઝાપટ ઝૂપટ કરવાની હોય, ઝાડા બાંધી ગયો એ કાઢવાના હોય તો ઘર પાછું સારું સારું થઈ જાય. અને હજી જો વધારે સુધારવું હોય તો ઘરને કલર કરવાનો હોય એટલે નવું થઈ જાય. બસ હવે હું એમ વાત નથી કરતી. હવે છે ને તમારામાં ખરેખર બુદ્ધિનો છાંટો નથી એ નક્કી થઈ ગયું. હા, આ મોટી મોટી વાતો સત્સંગો કરવા અને તમને સાંભળવા કયા મૂર્ખો આવે છે ને એ નથી સમજાતું મને. 100 વાતની એક વાત, આ બીજાની જિંદગી સુધારવાનો ઠેકો તમે લીધો છે અને આપણા ઘરમાં જિંદગી બગડી રહી છે બધાની, એનું કંઈક કરો ને. જિંદગી બગડી ગઈ? કોની જિંદગી બગડી? બધા સુખી છે, ખુશ છે, આનંદમાં છે. એ તો તમને લાગે છે, એ તમને લાગે છે કે બધા ખુશ છે, આનંદમાં છે. આપણા દીકરાનું વિચારવાનું નથી થતું, સાગરનું. હા, એની સગાઈનું કંઈક વિચાર કરો હવે. હા, એ વાત તારી હાસી છે હો. એની સગાઈની વાત હાલ્યા છે ગુડ્ડી હારે, તો એ વાત આપણે કીધું ને હમણાં કાંઈ સંભાળે જ નથી એ વાતને. હા, એમ જ કહું છું, એ છોકરી છે ને ગુડ્ડી, એની હારે વાતચીત કરો, આગળ વધારો વાતને, તો કંઈક વાતનો નિવેડો આવશે. પણ નહીં, તમારે તો સત્સંગ કરવા છે, ગામને સલાહ સૂચન આપવા છે, કોણે શું કરવું શું ન કરવું, ક્યાં જવું ક્યાં નહીં જવું, કેટલું પીવું કેટલું ખાવું, આ બધી વાતમાંથી છે ને થોડો રસ બહાર કાઢો. હા, અને આપણા દીકરાનું વિચારો, નહીંતર એ છોકરીનું કંઈક બીજે ઠેકાણે થઈ ગયું તો? ના 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 ના, એ છોકરી જો આપણા ઘરમાં આવે ને તો ઘર દીપી ઉઠે. કેવી સારી છોકરી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે. અને આમ જો એ આપણા ઘરમાં આવશે ને તો આપણને એમ લાગશે હો નહીં, દીકરી છે, દીકરી આપણી એવી સરસ છોકરી છે. એટલે એ કંઈક બીજી વાત અકાવે ને નટવરભાઈ, એની બદલે મને તો એમ લાગે છે હું આજ જ જાઉં અને નટવરભાઈને વાત કરું કે હવે આપણે વેહવાળની તારીખ જલ્દી લ્યો એટલે જલ્દી વેહવાળ થાય અને એ ધામધૂમથી પછી લગ્ન કરાવી. એમ કરાવવા જ પડે ને. સરસ. હા, સરસ. તમે વાત આગળ વધારશો એનો મને ખાતરી નહોતી, પણ કદાચ તમારામાં જરાક પણ માણસાઈ ને બાપપણું રહ્યું હોય, જવાબદારી હોય તો વાત વધારો. એ છોકરી સંસ્કારી છે, ગુણવાન છે, સારી છે, આપણા ઘરમાં આવશે તો આપણું ઘર દીપી ઉઠશે. મને બધી જ વાતની ખબર છે, પણ તમે વાત કરશો ને તો વાત આગળ વધશે. ના ના, હું વાત તો કરું જ લે. મારા દીકરાની વાત તો હું તો કરું જ ને. મારે તો કેટલો હરખ હોય, તું માણસ હોય એની છતાંય તને હરખ નહીં હોય ને એટલો મને હરખ છે. મારા દીકરાને ઘોડે ચડાવવાનો, સમજા? એ પછી રોડી જાન કાઢશું, પછી વો આય આવશે ને આપણે બે આયા બેઠા હશું, પછી તું હોવને કામ સીધી કે ગુડી વો સા પાણી લાવજો, એટલે એ સા પાણી લાવશે ને આપણે બે પીવું. એમ થઈ ગઈ વાત પૂરી? હા, તો હવે તમારે ચા પીવાનો ટાઈમ થઈ જ ગયો હશે, સત્સંગ પતાવીને આવ્યા છો તો. હા, એ સારું છું ત્યાં યાદ કરાવ્યું. લે તું સા બનાય, હવે લાકડા જેવી સા બનાય, હળે ઊભી રહી એવી હો. એમ?
હા આ પેલા હાથ પગ મોડું ધોઈ આવો તમારું. હા એ તો ભૂલાઈ ગયું. સારું થયું તું યાદ કરે. વાલ હું જાઉં હો. ભગવાન કરી નાખજે મારા દીકરાનું, એટલે કે સગાઈ. આ સવિતાને ફોન કરીને કહી દઉં કે મારા સાગરનું નક્કી થશે જલ્દી જલ્દી. હલો, હા સવિતા, હા લે હવે પછી ફોન કરું, કામથી જ કર્યો તો. હા હા તે ખુશ તો હોવ જ ને. કરું છું. ના ના આ સાગર આવ્યો છે ને તો થોડી વાર રહીને ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. સવિતા માસીને ફોન કર્યો તો કેમ? કહેવા માટે કે જલ્દી જલ્દી તારી સગાઈ થશે, પછી લગ્ન લેવાશે, પછી મારો દીકરો પરણી જશે એટલે હું છૂટી. હા પણ મમ્મી, હા મારા સગપણ અને લગ્નની બાબતે જ હું તમને થોડીક વાત કહેવા માટે આવ્યો હતો. હા તો કરને, એમાં શું ખોટું છે? હા, સગપણ અને લગ્નની વાત તો કરવી જ પડે. હવે તો તારી ઉંમર થઈ ગઈ છે. પણ હું શું કહું છું સાગર, કે આ આખી વાતની અંદર મને એક વાત ન સમજાણી. કઈ? એટલે એમ બેટા કે તું અત્યારે અચાનક સગપણ અને લગ્નની વાત શું કામ કરવા આવ્યો? હા મમ્મી, વાત જાણે એવી છે ને કે આજે ગુડ્ડી મારી ઓફિસે આવી હતી. એમ? લે આ તો સારું કહેવાય ને. તારી ઓફિસે આવી, તમે મળો, એકબીજાને વાત કરો, સમજો. આમ પણ છે ને હવેનો જમાનો બદલાઈ ગયો. અમારા જમાના જેવું થોડી છે કે લગ્ન સમયે જ આ વરરાજા અને વહુ મળે અને લગ્ન પછી એકબીજાને સમજે. આ તમારો જમાનો સારો. પહેલાં મળો, હરો ફરો અને પછી આગળ વાતચીત કરો એટલે ખબર પડે કોનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં. હે એ આવીને ઓફિસે એ તો મને ગમ્યું, હા, પણ એ જે વાત લઈને આવીને એ મને ના ગમી. કઈ વાત લઈને આવી હતી કે ન ગમી? અરે બેટા થોડું એવું ઘણું ચાલતું હોય, ઘણી વસ્તુ આપણને એની ન ગમતી હોય, પણ પછી કંઈ બહુ મન પર નહીં લેવાનું. એ તો ધીમે ધીમે બધું સુધરી જાય. અરે મમ્મી, કોઈ બીજી વાત હોય ને તો હું મન પર ના લઉં, પણ એને વાત જ એવી કરી છે. એણે ઓફિસે આવીને મને કહ્યું કે આપણું સગપણ નહીં થઈ શકે, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. શું? એ તારી સાથે લગ્ન નહીં કરી શકે? હા સાગર, તારે એને પૂછાય તો ખરું કે શું કારણ છે કે તું મારી સાથે લગ્ન ન કરી શકે? મને સમજાતું નથી. એ પહેલાં તો સગપણ માટે તૈયાર હતી, તો પછી અચાનક કેમ ના પાડી? મમ્મી, મેં એને પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો, ઘણું કીધું કે એવું તો શું થઈ ગયું કે આમ અચાનક તું મારી સાથે સગપણ કરવાની ના પાડે છે, લગ્ન કરવાની ના પાડે છે. પણ એણે મને કોઈ જવાબ જ ના આપ્યો. મેં બહુ કોશિશ કરી પણ એણે કોઈ ઉત્તર ના આપ્યો. એનો એક જ જવાબ હતો, એક જ સવાલ હતો કે હું તમારી સાથે સગપણ નહીં કરી શકું, આપણા લગ્ન નહીં થઈ શકે. અચ્છા, મને તો લાગે છે નક્કી ગુડ્ડીના કાનમાં કોઈ ઝેર ભર્યું છે. આપણા વિરુદ્ધ કોઈએ કાન ભંભેરણી કરી છે એટલે જે છોકરીએ તારી સાથે સગપણ કરવાની ના પાડી. અરે પણ મમ્મી, એવું કોઈ શું કામ કરે? એક તો આપણે 5 જણામાં પૂછાય એવા વ્યક્તિ છીએ, કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, શાંતિથી રહીએ છીએ, કોઈના ઓલામાં આડો પગ કરતા નથી, તો આપણો વિરુદ્ધ કોઈ ચડામણી શું કામ કરે? સાગર બેટા, તું નથી ઓળખતો આ દુનિયાને. આ દુનિયા છે ને, જે દેખાય ને એ છે નહીં, અને જે નથી દેખાતું ને એ જ છે. હા, આપણને એમ લાગે કે આપણા વિરોધીઓ નથી, આપણા દુશ્મનો નથી, પણ આપણી સાથે રહેતા આપણા હિત શત્રુઓ ઘણા હોય. આપણું સારું થાય ને એ કોઈ ન જોઈ શકે. એટલે આ સમાજને, આ લોકોને તું ન સમજાવી શકે. એ લોકોની ચાલ કે ઢાળમાં આપણે ન ઢળી શકીએ. અને એમ હોય કે આવી સારી અને સંસ્કારી છોકરી આગળની વહુ બનશે એટલે એના કાનમાં કોઈ ઝેર ભર્યું હોય, કાન ભંભેરણી કરી હોય. પણ ચિંતા નહીં કર, તારા પપ્પા અને હું સંભાળી લઈશું. હા, સારું, જલ્દીથી જલ્દી આ બુટીના મનમાંથી, જો હકીકતમાં તમે કહો છો એમ કોઈ કાન ભંભેરણી કરી હોય ને તો આ બધું નીકળી જાય તો બહુ સારી વાત છે. એને સાચી સમજણ પડી જાય ને તો બહુ સારી વાત છે, નહીંતર અમારો સંબંધ થતા પહેલા જ અટકી જશે. સાચી વાત છે બેટા. આ સંબંધ થતાં પહેલાં અટકે ને એ પહેલાં આપણે કંઈક કરવું પડશે. અને હું બેઠી છું ને, હું તારા લગ્ન એની સાથે જ કરાવીશ. તું ચિંતા નહીં કર ને. હા, સારું. અશોક,
હા તો હામી થોડી આવે છે, હું ઘરે જ આવતો હતો. હા તો હું ક્યાં ના પાડું છું કે તમે ઘરે નહોતા આવતા. તો પછી આ ક્યાંય બહાર જવું છે હાલ બે તો બહાર નથી જવું. હું તમને જ મળવા આવતી હતી. ફોન કરું હજુ તો બહાર નીકળું ને ત્યાં તમે સામે જ દેખાઈ ગયા. લે એટલે પણ એવી તે કઈ વાત છે? સાગરભાઈના લગ્નની. અરે જો મારી વાત સાંભળ, મેં તને પહેલાંય કીધું હતું એ બે જણા છે ને એકબીજાને બહુ પ્રેમ કરે છે બરોબર, અને આપણો પરિવાર છે ને પછી આમ હરિયો ભર્યો લાગશે. તો તને એનાથી કઈ વાંધો છે સાગરભાઈના લગ્નની? મને શું વાંધો હોય? હું તો રાહ જોઈને બેઠી છું કે બિચારાના ક્યારે લગ્ન થાય. પણ પણ ની આગળ કાંક આવતું હોય છે ને, બોલ ને. ગુડીએ છે ને સાગરભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. અરે જો તું આ હું બોલ છો તને ખબર છે? ખબર છે મને. સાગરભાઈએ જ વાત કરી. ગુડીએ એમને મળવા બોલાવ્યા હશે. બંને વચ્ચે વાત થઈ. શું વાત થઈ ને મને નથી ખબર, પણ ગુડી એક જ વાત કરતી હતી કે મારે તમારી સાથે સગાઈ નથી કરવી. એમની જે સગાઈની વાત હતી ને એ હવે અટકી ગઈ છે. પણ હું કામ? એને પૂછાય તો કરું ને. અને મને તો એ વાત નથી સમજાતી કે આ એકબીજાને એટલો પ્રેમ કરે છે, એકબીજાના મન મળી ગયા છે, તો આ ગુડી કેમ ના પાડે છે? કોને ખબર. નકર એ છોકરી તે કેટલી સંસ્કારી ને સારી છે. મને પણ એ જ નથી સમજાતું કે અત્યાર સુધી તો બધું બરાબર હતું, હવે અચાનક શું થઈ ગયું? એને એ છે ને કોઈ કારણ પણ નથી આપતી. બસ એક જ વાત લઈને બેઠી છે કે મારે તમારી સાથે સગાઈ નથી કરવી. અને માણસ કંઈક બોલે તો એનું સોલ્યુશન આવે ને. હા પણ હા વાત તો બહુ ગંભીર છે. તને ખબર છે હા સાગરની હાલત કેવી થઈ ગઈ છે? મને પણ એમની જ ઉપાધિ થાય છે. બિચારા કઈ હાલતમાં હશે, દુઃખી થઈ ગયા છે. તો પણ આ કારણ તો જાણવું પડશે ને. હા એક મિનિટ, મને તો પિયુષ ઉપર શંકા જાય છે. હા એ ઘણી વાર મને કહેતો હોય કે તમારા લગ્ન તો થઈ ગયા, બહુ સારું થયું. આની હગાઈ થઈ ગઈ કે બહુ સારી કહેવાય. અને એ પાછા આ ગુડ્ડી રહેશે ને એની બાજુમાં એના હગાઈ રહેશે, તો ક્યાંક આ પિયુષે વાત નહીં કરી હોય ને. એવું કોઈ શું કામ કરે? અને એ લોકો કઈ નાના કિકલા થોડી છે કે કોઈ કાંઈ પણ આવીને બોલે અને માની જાય. કાંઈ નક્કી ન કહેવાય અત્યારે. એક મિનિટ, સાગરભાઈમાં કઈ ખામી છે? હા કે ના? કાંઈ ખામી નથી. ખરાબ છે સાગરભાઈ? નહીં. સંસ્કારી છે ને? હા. આપણું ઘર સારું છે ને? હા પણ કઈ વાંધો નથી ને? અરે તો પિયુષભાઈ ને એમના ઘરે જઈને શું કહે, કઈ વાતની ખામી કાઢે મને કહો તો જરા. એમના માટે કઈ કારણ તો હોવું જોઈએ ને. તું યાદ કર, તને ખબર છે ને વરહદી પહેલા હા આપણા મમ્મી અને પિયુષભાઈના મમ્મી નૈના માસી કેવો ઝઘડો કર્યો તો, ક્યાંક આ બદલો વાળવા તો એને આવું નહીં કર્યું. એટલે તું જરીક છે ને આમ ઊંડા વિચારમાં જા. મેં વિચારી લીધું છે પણ મને નથી લાગતું કે એવું કાંઈ હોય. અરે ઝઘડો થયો છે તો આપણે લોકોને થયો છે ને. હવે માની લઉં કે એ લોકો બદલો લેવા માટે આવું કરી શકે, પણ એમની પાસે પણ કોઈ ઠોસ કારણ કે સબૂત તો હોવું જોઈએ ને. મને એમ કહો કે ત્યાં જઈને કયું રીઝન આપે કે જેનાથી આ લોકો સગાઈ તોડી નાખે? એટલે એ તો એમ કે આ ખોટું છે, આમ ને અમે બાજુમાં રહેવી છીએ, અમને ખબર છે. એણે તો એવું કીધું હોય કે સાગર જો એ દારૂ પીવે છે ને આમને તેમને એમ કીધું હોય, અને આ વાત નહીં કરતા નકર અમારે ઝઘડો થાય ને એવું કીધું હોય તો આપણને શું ખબર? એટલે તને કહું છું. મને નથી ખબર, એ જે હોય તે. બસ અત્યારે ઉપાધિ છે ને મને સાગરભાઈની થઈ રહી છે. હજુ સવારમાં તો અમે કેટલી સારી વાતો કરતા હતા કે એમના લગ્ન થઈ જશે, પછી એમની ઘરવાળી એમના માટે ટિફિન બનાવશે, અને હવે અચાનક આ બધું. ગુડ્ડી એટલી સંસ્કારી ને સારી છોકરી છે છતાં પણ કેમ ના પાડી છે? હું તમને શું કહું છું, આ તમે મમ્મી અને પપ્પાને લઈને છે ને ગુડ્ડીના ઘરે જાઓ, વાત કરો ત્યાં કે શું થયું છે ને શું નહીં. અરે એટલીસ્ટ તેમને સગાઈ ન રાખવી હોય, ન કરવી તો ઇટ્સ ઓકે, પણ કોઈ કારણ તો આપવું પડશે ને. એ વાત તારી સાચી. હું મમ્મીને મોકલી, જો હું જાય ને તો મને તો ત્યાં દુઃખ લાગે, કારણ કે આ વાત એવી થઈ ગઈ છે ને એટલે. અને કદાચ મારી જરૂર પડે તો હું જાય, બાકી હું મમ્મીને કહી કે ત્યાં જઈને કારણ જાણે. ઠીક છે. બાકી જો હા પિયુષે આ બધી વાત કરી છે ને ખોટી, તો મજા નહીં. છોડો હવે એ બધું, ગાડી સરખી પાર્ક કરી દો અને ચાલો. એ હરખી ચાલ ને, એક તો મગજ ખરાબ થઈ ગયું ને. સાગર, ગુડી, આ શું મોઢું લટકાડીને બેઠો છો?
ગુડી, જે વ્યક્તિએ આટલા સમયથી આટલા સપનાઓ જોયા હોય અને આમ અચાનક સપનાઓ તૂટી જાય તો તું જ કે ને, દુનિયાનો કયો એવો વ્યક્તિ હોય કે એનું મૂડ રહે, એનું મોઢું સરખું રહે? એટલે વળી તારા શું સપના તૂટ્યા? શું સપનાઓ તૂટ્યા એમ? ગુડી, એક વાત કહીશ તો મને? આપણે જ્યારથી એકબીજાને જાણીએ છીએ ને ત્યારથી જ એકબીજાને પ્રેમ કરતા હતા. અરે અત્યાર સુધી તો તું મને એમ કહેતી હતી કે સાગર, આપણે ક્યારે સગાઈ કરશું, આપણે ક્યારે લગ્ન કરી લેશું? હવે છે ને મને તમારી સાથે રહેવાની આદત પડી ગઈ છે. તમારા વગર હું રહી શકું એમ નથી. તો ગુડી, અચાનક તો એવું શું બન્યું? એવું તો શું થયું કે તું મારી સાથે સગપણ કરવાની પણ ના પાડે છે અને લગ્ન કરવાની પણ ના પાડે છે? જો સાગર, આ બધી વાતોને મૂકો ને, આ બધી ચર્ચા કરીને શું છે? બસ અત્યારે હું સગાઈ કરવા માટે રેડી નથી. વાહ, કેટલું સહેલાઈથી કહી દીધું તે કે આ બધી વાતો મૂકી દો, આ ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે અત્યારે હું સગાઈ કરવા માટે તૈયાર જ નથી. કદી કોઈ પણ કારણ વગર કોઈ પણ વ્યક્તિ છે ને એ પોતાનો નિર્ણય ફેરવતો નથી. અને હું તને એ જ પૂછવા માંગુ છું કે એવું શું બન્યું છે તારી સાથે કે મારી ગુડી અત્યાર સુધી મારી સાથે લગ્ન કરવા માંગતી હતી, એ અચાનક મારી સાથે સગપણ કરવાની પણ ના પાડે છે? હું અત્યારે કહ્યું ને હું રેડી નથી. મારે હજી ટાઈમ જોઈએ છે, 1-2 વર્ષ પછી હું કંઈક વિચારીશ. બાકી હું અત્યારે સગાઈ કરવા માટે તમારી સાથે તો શું, કોઈ સાથે રેડી નથી. મારે નથી કરવી અત્યારે. ના ગુડી, તારું મન કંઈક અલગ કહી રહ્યું છે ને તારા શબ્દો કંઈક અલગ કહી રહ્યા છે. મને એવું લાગે છે કે તારી સાથે એવી તો કોઈ ઘટના બની જ છે કે જેથી કરીને તું આવું બોલે છે. કારણ કે હું જે ગુડ્ડીને જાણતો ને એ અત્યારે મને નથી દેખાતી. જુઓ સાગર, એવી કઈ વાત નથી. બસ મને ઈચ્છા નથી. અને એ જ વાત રહી સગાઈની, તો મારા કરતાં સારી છોકરી મળશે તમને. તમે દેખાવડા છો, સારું કમાઓ છો, કોઈ વ્યસન નથી. મારા કરતાં જોઈએ એવી તમને સારી છોકરી મળશે. બહુ સહેજતાથી કહી દીધું તે કે સાગર મને ભૂલી જાવ અને તમને તો કદાચ મારા કરતાં પણ સારી છોકરી મળી જશે. પણ વિચાર્યું છે કે કોઈ દિવસ વ્યક્તિ છે ને જ્યારે કોઈ વ્યક્તિને પસંદ કરતું હોય ને ત્યારે એ વ્યક્તિ સિવાય એને બીજું કંઈ નથી જોતું. કદાચ સામેવાળો વ્યક્તિ એને ગમે એટલું તરછોડે ને છતાં પણ આ વ્યક્તિને માત્ર ને માત્ર એ જ વ્યક્તિ ગમતું હોય, એની સાથે લાગણીઓ હોય છે. પછી ભલે એના કરતા પણ કદાચ ને હજારો ઓપ્શન કેમ નથી હોતા સારા, પણ જ્યાં દિલ દેવાતું હોય ને ત્યાં એણે આપ્યું હોય. હું બીજા લોકો જેવો નથી કે એક ગઈ તો બીજી, બીજી ગઈ તો ત્રીજી. મારી માટે છે ને એક જ વ્યક્તિ મારું સર્વસ્વ છે. જે વ્યક્તિનો હું હાથ પકડું છું ને એ વ્યક્તિનો જિંદગીભર સાથ આપવા માટે હાથ પકડું છું, હાથ વચ્ચે છોડવા માટે નહીં. જો આના પાછળનું કોઈ રીઝન નથી. તમને એવું લાગે છે કોઈ કારણ છે? છાપું વંચાઈ જાય તો કહેજો કે વંચાઈ ગયું છે. કેમ તાર કામ શું છે એ ક્યારે મારા છે ને ટીપુ સુલતાન જેવો મગજ છે, સમજ્યા? ભલે હું વાંચતો આવ્યો પણ તું વાત કર ને એ હું સાંભળતો હોય, એ એનો વકારો તને દેતો જાવ, આ વાંચતોય જાવ અને બે પાછું મારા મગજમાં હોતે ને હોય. એમ? હા હા, તમારું મગજ તો આમ જોવા જઈએ તો રોબોટ જેવું જ છે ને, વધારે પડતું જ ચાલે છે. તમને પૂછવું છે કંઈક? હા
પૂછને એમાં કઈ થોડી પરવાનગી લેવાની હોય. ના ના, પરવાનગી નથી લેતી તમારી. આ શું થયું પછી? નટવરભાઈને મળ્યા? વાતચીત થઈ ગઈ? આગળ વાત વધી ગઈ? નટવરભાઈને હું મળ્યો કે એણે જ મને કીધું, સમજ્યા? જો કે એ જ મને મળવા આવતા હતા. કે વાત એમ છે કે હવે આપણે આ વેહવાળની વાત જે હાલી હતી, સાગર અને મારી ગુડ્ડીનું વેહવાળ કરવાનું હતું, આપણે બધા એકબીજાને પસંદ કરતા હતા અને આપણે તારીખી લેવાની તૈયારી હતી. હવે પ્રોબ્લેમ ન્યાય, પણ હવે વાંધો ન્યાય એવો છે કે એ ગુડ્ડી હવે ના પાડે છે કે મારે છે ને સાગર હારે વેહવાળ નથી કરવો. એમ? સરસ. તો તમે કાંઈ કીધું નહીં? કારણ ન પૂછ્યું કે મારા દીકરા સાથે લગ્ન કરવા માટે શું કામ ના પાડે છે? એવું કંઈ ના પૂછ્યું? અરે એની દીકરી છે અને એને પસંદ ન હોય તો કઈ પરાયણે થોડું કરાય છે. આપણો દીકરો હાથ હોનાનો હોય, પણ હવે એને છોકરીને લોખંડનો લાગતો હોય તો એ આપણે કઈ થોડું કઈ પરાયણે કરાય છે. ના ના, પરાણે પ્રીત તો કશે ન કરાય, અને કહેવાય ને મન વગર માંડવે પણ ન જવાય. પણ મારું કહેવું એમ છે કે ના પાડવા માટેનું કારણ તો હોય ને. જો આપણા દીકરામાં ખોટ હોય, કોઈ આવડત ન હોય, કમાતો ન હોય, કંઈક એવી એબ હોય તો આપણે વાત કરાય. હા, પહેલાં તો એ બહુ વખાણ કરતી હતી સાગરના, અને અચાનક સાગરની ઓફિસે જઈને એને ના પાડી દેવું. અત્યારે તો એણે એમ કીધું કે ગુડ્ડીને છે ને સાગર પસંદ નથી. હવે એમાં એવું હોય કે આપણા સાગર વિરુદ્ધ, આપણા ઘર વિરુદ્ધ કોઈ એને કાન ભંભાઈને કરી હોય ને તો એ આપણને ચોખ્ખું કોણ કહે? એ શું કામ ચોખ્ખું કહે? ખાલી એમ જ કહી દે કે પસંદ નથી. લ્યો, બરાબર છે, એવું જ કહી દે ને કે પસંદ નથી. પણ જેને કાન ભંભાઈની કરી હશે એને હું છોડીશ તો નહીં. હા, વાત તો મારે જાણવી પડશે કે ગુડ્ડીની કાન ભંભાઈની કોણે કરી, કોની સાથે ગુડ્ડીની વાત થઈ. અરે મારા દીકરાનું ખોટું વિચારનારને હું કેવી રીતે માફ કરું? હું તો જો હાસું કહું ને તો આ તો ઠીક છે હવે કે સાગરને પસંદ પડી ગઈ હતી ગુડ્ડી, પણ મારો તો છે ને પહેલેથી વિચાર જ નહોતો ગુડ્ડી હારે વેહવાળ કરવાનો. કેમ? તમે તો પહેલાં બહુ વખાણ કરતા હતા એના, સંસ્કારી છે, ગુણવાન છે, બહુ સારી છે, અને અચાનક તમારો વિચાર કેમ ફેરવાઈ ગયો? પણ તમે બધા આ પડો, હવે તમે બધા એમ કહો ને બહુ સારી છોકરી છે, બહુ સારી છે, સાગરીઓ એમ કે આ બહુ સારી છે, બહુ સારી છે. પછી મેં કીધું હું જો હાસું કહે ને તો આ બે મા દીકરાનો મૂડ વયો જાય, એટલે મેં કાંઈ કીધું નહીં. પણ આ તો સારું છું, સમજ્યા? કે ગુડ્ડીએ ના પડી દીધી સામે આલી. નકર કાંઈ એ છોકરી કાંઈ એટલી બધી સારી નથી. એને આમ જો એની બધું રહેણી કેણી સારી નથી. હું ગામમાં જાણતો હોઉં ને, તું તો આ ઘરમાં પડી હોય એટલે તને શું ખબર હોય? બાકી હું ગામમાં રખડતો હોઉં એટલે મને ખબર હોય. બધા મને એમ કહે છે તમે છે ને તમારા દીકરાની જિંદગી બગાડો છો, તમારા ઘરની આબરૂ છે ને ધૂળમાં મળી જાય. જો આ ગુડ્ડી તમારા ઘરે વહુ બનીને આવશે ને તો આ તો આપણે તો છે ને દોડવું થયું, ઢાળ મળી ગયો. એટલે હવે છે ને આ એની પાછળ ખોટા પીડ્યા છો. અને આમ જો સાગરને તો છે ને આમ જો રૂપની આમ અપસરાની પરી જેવી છોકરી ગોતી દઉં હું ત્યાં. અપસરા જેવી? હા, બરાબર છે, ગોજો તો ખરા, ખબર પડે. પણ આ ગુડ્ડીએ શું કામ ના પાડીને એ વાતની તો મારે જાણ કરવી જ છે. હવે એમાં હું એ પાછળ ન પડી જવાનું હોય, નથી નસીબમાં હોય એમ માનીને હવે કોઈક આપણો કોઈક ઊંઘત હોય તો આપણે ખોટાઈને એને સંબંધ બગાડવા ને, એટલે એ વાત હવે ભૂલી જા. અને તું ગુડ્ડીને ભૂલી જાય એને હું કહી દે ભાઈ અમારે મંજૂર છે, સમજા? એટલે આપણે છે ને એ ઘરે સંબંધ જ કટ કરી નાખવાનો, અને આપણે બીજી કંઈક વાત અકાવશું. અને આમ જો 7 જણા લાઈનમાં લાગ્યા, 7 જણા, સમજ્યા? આપણે આ બંગલાને કેટલા 7 પગથિયા છે ને, 7 પગથિયે એક બાપ એની દીકરી લઈને ઊભો છે કે નરેશભાઈ મારી દીકરી યારે તમારા છોકરાનો વેહવાળ કરો, નરેશભાઈ મારી દીકરી યારે તમારા છોકરાનો વેહવાળ કરો. તે 7 જણ તમે તારે લાઈનમાં છે, એટલે તું દીકરાની ઉપાધિ કરીમાં હું બેઠો છું ને ઠેકાને હું જાઉં છું હવે. અને એને ભૂલી જાય તું ગુડ્ડીને એને બાપને બધાને. આ ગુડ્ડીને અહીંયા બોલાવી તો છે, આવે એટલે વાતચીત કરું, પણ આવશે ખરી? ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. આવે તો કંઈક ખબર પડે. આંટી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, મજામાં. તું કેમ છે? બસ મજામાં. કેમ આ અચાનક તમે ઘરે નહીં ને અહીંયા બોલાવી? બેટા, કારણ હોય તો જ બોલાવી હોય ને બહાર. જો ઘરે મળું તો તારા પપ્પા કે કોઈ ઘરના વ્યક્તિ હોય તો વાતચીત ન થાય, એટલે તને બહાર બોલાવી અને બહાર વાતચીત કરવી હતી. જો બેટા, હું તને એક વાત પૂછવા માંગુ છું. એનો સીધો
અને સાચો જવાબ આપજે. હા પૂછો ને આંટી, આટલો બધો વિચાર શું કરવાનો? વિચાર કરવો ના પડે, પણ વિચાર કરવા પર મજબૂર થઈ ગઈ છું, કારણ કે મારા દીકરા સાગર સાથે તારી સગાઈ થવાની હતી અને તે અચાનક જ ના પાડી. એનું કારણ શું? જુઓ આંટી, આ ટોપિક ઉપર હું કાંઈ વાત કરવા નથી માંગતી. પહેલાં તો એટલે હું નથી આ ટોપિક ઉપર મારે તમારી હારે કંઈ વાત નથી કરવી. જો તમારે કંઈ વાત કરવી હોય તો બીજું કાંઈ પણ હોય તમે બોલો, પણ આ ટોપિક પહેલાં તો મને વારંવાર તમે બધા ઘરમાંથી મળો છો એક પછી એક. જો ગુડી, મને ખબર છે કે હું જે વાત કરવા આવી છું એ તને નથી ગમતી, પણ તું વિચાર તો કર. મારા દીકરા સાથે તારી સગાઈની વાત થઈ હતી અને અચાનક જ સગાઈની વાત તૂટી ગઈ, ના પાડવામાં આવી. એનું કંઈક કારણ, એનું કંઈક એ તો હોય ને, કાં કોઈએ તારા ઘરે કે તને કોઈ કાન બંભેણી કરી છે. જો બેટા, મારા સાગર માટે કોઈએ પણ તને કંઈ પણ કહ્યું હોય ને તો મનમાં નહીં લેતી, કારણ કે તને ખબર છે મારો સાગર બહુ સારો છોકરો છે. એનામાં કોઈ કુટેવ નથી અને તારું ને સાગરનું થાય એના માટે લોકો ઈચ્છતા હોય કે તૂટી જાય, પણ મારી ઈચ્છા છે કે તું મારા ઘરની વહુ બને. તો શું કામ તું આવું કરે છે? બોલ ને, જવાબ આપને. જે કારણ છે એ જણાવી દે ને. જુઓ આંટી, તમે એ ટેન્શન ન લો. મને ખબર છે કે સાગર સારો છોકરો છે, એનામાં કોઈ કુટેવ નથી, કોઈ વ્યસન નથી, કોઈ એને એવી આદત નથી કે જેનાથી મને કંઈ પ્રોબ્લેમ થાય. પણ બસ મને એવું લાગે છે અત્યારે હું આ સગાઈ કરવા માટે રેડી નથી. સાગર હારે તો શું, કોઈ છોકરા સાથે સગાઈ કરવા રેડી નથી. બસ એ જ તે કારણ, બીજું કોઈ કારણ નથી. ગુડ્ડી, હું તને એટલી બધી નથી ઓળખતી, પણ જેટલી પણ ઓળખું છું ને એના પરથી મને ખબર છે કે તું ક્યારેય આવું ન વિચારી શકે કે તારા અને સાગરની સગાઈ તૂટે કે તારા સાગર સાથે સગાઈ ન થાય. જો તને ખબર છે કે મારા દીકરામાં કોઈ અવગુણ નથી, કોઈ એબ નથી, તો પછી અચાનક આવા બધા નિર્ણય શું કામ લીધા? તને ખબર છે તારી આ વાતથી મારો દીકરો સાગર અને હું બંને તૂટી ગયા છે. જો મને ખબર છે કે તું કારણ જણાવવા નથી માંગતી, પણ હું આજે કારણ જાણ્યા વગર જવાની પણ નથી. સોરી આંટી, આના પાછળ કોઈ કારણ નથી. બસ કારણ એ જ છે કે હું અત્યારે રેડી નથી, હજી મારે ટાઈમ જોઈએ છે. બસ આ બધું ખોટું બોલવાનું રહેવા દે. તું નજરથી નજર મળાવીને વાત પણ નથી કરી શકતી અને કહે છે કે હા મારા સાગર સાથે સગાઈ કરવાનું કોઈ કારણ નથી. કારણ છે, પણ ગુડ્ડી તારે જણાવવું નથી. જો હવે તું છે ને, કહેવાય ને કે મારી સહનશીલતાની પરીક્ષા લઈ રહી છે, પણ હવે સહન કરવાની શક્તિ ગઈ. તને તારા પપ્પાના સમજે. જો તું ન કહે ને તો, કારણ કે બહુ થયું. સાચે સાચું અત્યારે મને બધું જ કહી દે. ના આંટી, તમે મારા પપ્પાના સમ ના આપો. અને જુઓ, તમારે સાંભળવું જ છે ને તો તમે સાંભળો. અચ્છા, તો આમ વાત છે. વાંધો નહીં બેટા, તું હમણાં ઘરે જઈ શકે છે. હાસું પડ્યું ને મારું. હા, અને એટલે જ મને એ વાત કરવા બોલાવ્યો હોય છે ને. ફોનમાં કીધું કે ખબર પડી ગઈ છે, પણ હવે છે ને, હવે હું એને આ સોસાયટીમાંથી જ બહાર કાઢીને રહીશ. અને તું છે ને, કરો છો? હું પિયુષની ને એની જ વાત કરું છું, બરોબર? હા, અત્યારે તું મને એમ કેવા બોલાવ્યો હોય છે, આગળ સમજાવાય કે જો હવે ગરમ નહીં થતા, આ ગરમ નહીં થતા ને ઝઘડો નહીં કરતા. આમાં એ લોકોએ વાત કરી હતી એટલે ગુડ્ડીએ લગ્ન કરવાની ના પાડી. સાચી વાત ને? ના ના, તમને બધી ખબર પડી જ ગઈ હોય છે, તમે સાચા જોવો છો. તો પછી હું હાસો જોઉં, મને ખબર જ છે. કારણ કે પિયુષને હું આજકાલનો નહીં, પણ આપણા લગ્ન નહોતા થયા ને ત્યારનો ઓળખું છું.
ફટાકડો ફોડતો હોય ને તોય કે આ બાજુ નહીં ફોડવાનું, અને આપણા ઘર પાસે ફોડું ને તોય કે અમારા ઘરે અવાજ આવે છે. હવે ફટાકડાનું થોડું એવું હોય. ત્યારથી મારી યારે એની દુશ્મની હતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કેમ? કે મેં તમને હકીકત જણાવવા માટે ફોન કર્યો. તમને તો બધી ખબર જ હોય છે. તો પછી હા ખબર જ હોય ને. હવે મૂંગા મરો ને એવી કોઈ વાત નથી. આ તમારી પિન તો છે ને એમના ઉપર ચોંટી ગઈ છે. જો ખોટું નહીં બોલતી હો, આ વાત જ છે. મને શું મળવાનું છે ખોટું બોલીને? એ વાત તો તારી હાચી. ગુડીએ ના પાડીને એનું રીઝન ખબર પડી ગઈ છે. મમ્મીની વાત થઈ એની સાથે. હા તો કોનું નામ આવ્યું છે બોલ હવે. પપ્પાનું. તું છે ને મજાક કરમાં. સાચું કહું છું, તમે નામ પૂછતા હોય ને તો પપ્પાનું. એમ તો સાગરભાઈનું તે, એમ તો આપણા બધાનું. આપણા બધાનું, સાગરભાઈનું, પણ આ પપ્પાનું નામ. પપ્પા શું કામ આવું કરે? જો કારણ એ છે કે એ લોકોને ખબર છે કે સાગરભાઈ પપ્પાના સાચા દીકરા નથી. મમ્મી એમને સાથે લઈને આવ્યા હતા. તો શું થઈ ગયું હવે? અમે તો હગા ભાઈની રીતે રહેવી છે ને. જાણું છું. તો પછી મમ્મી પપ્પાના જ્યારે લગ્ન થયા, એટલે કે પપ્પાના બીજી વાર લગ્ન થયા ત્યારે તમે તો હતા જ, અને મમ્મી સાગરભાઈને સાથે લઈને આવ્યા હતા. પણ એ લોકોને આ વાતથી વાંધો છે, એટલે જ એ લોકો છે ને સગાઈ તોડવાની વાત કરતા હતા. એ લોકો સગાઈ તોડવાની વાત કરતા હતા એટલે મૂળ વાત તો એ જ કે આ પપ્પાએ જ તોડાવવાની કોશિશ કરી. પપ્પાએ તોડાવવાની કોશિશ નથી કરી, એ લોકોને વાંધો આ વાતનો છે. પણ આ વાત કોણે કરી છે? તો હવે તો હું કઈ રીતે કહી શકું? બહુ કરી હો. કેટલો હરખ હતો કે સાગરને ગુટીના લગ્ન થાય, તો આ વાત તો ખબર પડી જ નહીં કે આમાં હું છું ને હું નહીં. એ લોકોને કોણે કીધું? જો સીધી એવી વાત છે, આવી વાત તો કોઈ ઘરનું જ કરી શકે ને, કાં તો આપણા કુટુંબવાળા. બહારનું વ્યક્તિ થોડી જાણતું હોય. એ વાત તારી હાચી, પણ આપણા કુટુંબવાળા તો બિચારા બધાય હારા છે, અને બધાય રાજી હતા કે હારું એ બેયની હગાઈ થાય તો હારામાં હારું. મમ્મી સાથે વાત થઈ છે. મમ્મીએ કીધું છે કે એ જાણીને રહેશે કે આ વાત કોણે કરી છે, અને બંનેને તો સમાધાન કરાવવાની કોશિશ કરશે. સમાધાન થઈ જાય તો સારું, પણ જો સમાધાન નહીં થાય ને તો મજા નહીં આવે. થઈ જ જશે. શું કામ આપણે ખરાબ વિચારવું જોઈએ? અરે આપણે તો સારું જ વિચારતા હતા, પણ આ હગાઈ થવાની હતી એ અટકી ગઈ. જો ને આપણે કોઈ દી એવા વિચાર કર્યા કે સાગરની હગાઈ કોઈ દી થાય નહીં, પણ આ તો હગાઈ જે છોકરી યારે થવાની હતી એની યારે જ અટકી ગઈ અને વાત ઊભી રહી ગઈ. તમારી વાત તો સાચી છે, પણ હવે કદાચ નસીબમાં જ લખ્યું હશે. જે લખ્યું હોય ને એ થઈને રહે. આપણે કોઈને બદલી શકવાના નથી. એ વાતય તારી હાચી, પણ હવે આગળ શું થાય એ વિચાર કરું છું. જોઈએ હવે. બહુ વધારે વિચારવાની જરૂર નથી. ભગવાન ઉપર છોડી દો. જે થશે ને સારું થશે. ભગવાન કરે ને એ ખરું. કદાચ બની શકે કે ગુડીને ત્યાં સુધી બુદ્ધિ આવી જાય. બહુ વાત દબાવીને રાખી. હવે વાત દબાવીને રાખવા જેવી છે નહીં. આજે આવે ને એટલે વાત કરી જ લેવી છે, કારણ કે વાત નહીં કરું ને તો મનમાં ને મનમાં મૂંઝાઈને મરી જઈશ. એના કરતાં વાત કરી લઉં ને તો ભાર તો હળવો થાય. આજ તો છે ને બે ચાર જણાએ મને કીધું, સમજ્યા, કે આ ફલાણા ભાઈની છોકરી છે, ઓલા પરબતભાઈ કે મારા હાડુભાઈની છોકરી છે, કે તમારે કહે છે ને જોવાનું જ નથી. એ લોકો આ પાડી દે ને તો તમારે ક્યાંય જોવાનું થતું જ નથી. એ કે હોના જેવી છોકરી છે, હોના જેવી. તમારા ઘરમાં છે ને એ આવે ને એટલે આમ દીપી ઉઠશે, તમારું ઘર છે ને અજવાળાથી ભરી દે. બહુ હારામાં હારી છોકરી છે. એટલે હું તો એમ કહું છું કે એવું લાગે ને તો પરબતભાઈ કહે છે ને ત્યાં આપણે ઠેકાણું જોઈ આવી. લે, તારે બહુ હરખ છે ને છોકરાને વેહવાળ કરવાનો, લગ્ન કરી દેવાનો, બધી તારી ઈચ્છા પૂરી થઈ જાય. અને ગુડી તો આમ જો એની આગળ કાંઈ ન કહેવાય, પાણી ભરે પાણી. નાટક બંધ કરો. અરે નાટક બંધ કરો એટલે? નાટક બંધ કરો. સારા બનવાના, સત્સંગો કરવાના, લોકોને સારા જ્ઞાન આપવાના, આ સમાજને સુધારવાના નાટક બંધ કરો.
હા હું તું આવી વાત કરે છે? હું એ મારો દીકરો છે, લે એમાં હું મેં નાટક કર્યું? હવે એને વેહવાળ કરવાની, એને લગ્ન કરવાની જવાબદારી હું એનો બાપ છું, મારી જ હોય ને. એ એમાં ક્યાં નાટક આવ્યું? એમ એમ હા તે એમ જ હોય ને. હવે તું શું આવી વાત કરે છે? રહેવા દો ને. આ ભોળા ચહેરાની પાછળ કેટલો કપટી માણસ છુપાયેલો છે ને, એની તો મને બરાબર ખબર પડી ગઈ. મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. એટલે આ ભોળા બનવાનું નાટક તો રહેવા જ દેજો. હા, શું કહ્યું હતું તમે? ગુડ્ડીને જઈને એમ કહ્યું કે સાગર સાથે સગપણ કરવાની ના પાડી દે. કહ્યું કે ના કહ્યું? હા, એટલે તને ખબર પડી જ ગઈ છે એમ ને? તો હવે હા, ખબર પડી જ ગઈ છે. અને આવું કરવાનું કારણ શું જણાવશો? એ ક્યાં મારો દીકરો છે? સાવકો દીકરો છે. તું એને હારે લઈને આવી હતી. તે મારી કઈ થોડી જવાબદારી છે એના લગ્ન કરાવવું ને ખર્ચો હું કરવું ને? એ જવાબદારી મારી ન કહેવાય. એટલે તમે સાગરને હા દીકરા તરીકે નથી માન્યો? સાગરને આ ઘરનો વ્યક્તિ નથી માનતા? કેમ? હું મારી જોડે લઈને આવી તો કંઈ છુપાવ્યું તો નહોતું ને? તમને ખબર હતી ને કે મારા દીકરાને હું લઈને તમારા ઘરમાં આવું છું? તો પછી તમે આવું મારા દીકરા સાથે શું કામ કર્યું? જો એમાં વાત એવી છે કે તું લઈને આવી હતી બરાબર, અને પછી મેં એને ભણાવ્યો ગણાવ્યો, એટલો બધો ખર્ચો કર્યો, મોટો કર્યો, અને કેટલું એની પાછળ મેં કેટલા પૈસા બગાડ્યા. તો હવે હું લગ્ન કરવાની જવાબદારી મારી કહેવાય? હું જો કાંઈ સંબંધ નહોતો છતાંય મેં એટલું બધું કર્યું, એ સારું જ કહેવાય, સમજ્યા? હવે છે ને એ બધું તમે તમારી રીતે સાગરને કરવાનું હોય, છોકરી એને ગોતવાની હોય, લગ્ન એને કરવાના હોય ને. હવે એની જિંદગી છે, હવે એની રીતે જીવવાની હોય. હા, અશોકની વાત કરતી હોય તો વાત બદલાશે. લે, કેવા છો? કેવા માણસ છો? અરે માણસ છે ને એક જાનવર રાખે ને એની સાથે પ્રેમ હોય, અને તમે તો મારા દીકરા સાથે જ દુશ્મની નિભાવી. અરે તમને જરાય લાગણી ન આવી? અરે મારો દીકરો જેનું મોઢું પપ્પા પપ્પા કરતાં સુકાતું નથી એની સાથે આવી દુશ્મનાવટ? અરે ના કરાવવા હોય તો ના પાડી દેવી હતી. અરે હું મારા દીકરાના લગ્ન કરાવત, પણ આવી રીતે એની લગ્ન એટલે કે એના શક પણ તોડવા પાછળનું કારણ તમે શું કામ બન્યા? મને એમ હતું કે મારા દીકરાનું ભલું વિચારે છે, એના માટે સારું વિચારે છે. એક બાપ છો, બાપ ક્યારેય ખોટો ન હોય, પણ હું મૂર્ખ હતી કે તમારી બધી વાતમાં આવી ગઈ, હા કરતી રહી. ખબર પડી ગઈ કે તમારા મનમાં વેર ઝેરની ભાવના છે, કોઈના માટે પ્રેમ લાગણી કંઈ છે જ નહીં. લે, કેવી વાત કરે છે તું? પ્રેમ નહીં હોય હું એમણે મેં એને ઘરમાં રહેવા દીધો છે? હા, લે, એમનેમ જ. હા તો મજબૂરી હતી ને તમારી, કારણ કે અશોક નાનો હતો, એને મોટો કરવાનો હતો. તમારી પાસે બીજો કોઈ આશરો હતો નહીં, એટલે તમે તમારી મજબૂરીમાં બધા જ કામ કર્યા. પણ એક વાત સાંભળી લેજો, તમે જે મારા દીકરા સાથે કર્યું છે ને એ હું મારા દીકરા સાથે થવા નહીં દઉં. તમે ભલે મારા દીકરાના લગ્ન ન કરાવ્યા, પણ હું મારા સાગરના લગ્ન એને જ્યાં ગમે છે ને ત્યાં કરાવીને જ રહીશ. એ યાદ રાખજો. અને બીજી વાત એ પણ યાદ રાખજો કે જે દિવસે મારા દીકરાના લગ્ન થયા ને એ દિવસે હું આ ઘર છોડીને જતી રહીશ. અરે કેવી વાત કરે છે તું? શું? તારે પત્ની તરીકેનો મેં બધો જ ધર્મ નિભાવ્યો, મા તરીકે પણ હું ખરી ઉતરી, પણ બાપ તરીકે અને એક પતિ તરીકે તમે નઠારા નીવડ્યા. જુઓ, તમને બધાને એમ લાગતું હશે ને કે આજે બધાને ભેગા કર્યા, આ ગુડ્ડીને આપણા ઘરે બોલાવી, તો વાત એમ છે કે ગુડ્ડી એના મોઢે સત્ય બોલે ને એટલા માટે મેં એને આપણા ઘરે બોલાવી છે. પણ મમ્મી, આપણને બધાને તો ખબર પડી જ ગઈ છે ને કે સાચું શું છે. હા, પણ તે છતાં પણ અમુક વ્યક્તિઓ હોય જેને જીવનમાં ખોટું કર્યું હોય ને છતાંય ખોટા સાબિત થવા ન માંગે, સમજ્યા? એના માટે જ ગુડ્ડી તે દિવસે મને જે વાત કરી ને એ વાત એકદમ સાચી ને, કે મારા દીકરા સાથે લગ્ન કરવા માટે ના પાડવાવાળો વ્યક્તિ બીજો કોઈ નહીં પણ એનો બાપ જ હતો. હા, આ વાત તમારી સાચી છે. ત્યારે મારે નહોતું કેવું છતાં પણ તમે મારું મોઢું ખોલાવ્યું. તમે મને સમ આપ્યા, અને મને જ્યારે આ વાત કીધી, સગાઈની ના પાડી ને, ત્યારે મને ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહેતી નહીં
અને એટલે જ સાગર મેં તમને આ વાત નથી કીધી. સાંભળી લીધું સાગર? આ તારા પપ્પા જોયું? હા, તું બેટા જેને બાપ માનતો હતો ને એ ખરેખર તો તારા માટે શ્રાપ સાબિત થયો. મને નહોતી ખબર કે જે વ્યક્તિને હું પતિ માનીને આ ઘરમાં આવી છું, જેના હાથમાં મેં મારા દીકરાનું ભવિષ્ય મૂક્યું છે, એ વ્યક્તિ મારા દીકરાના ભવિષ્ય સાથે રમત રમશે. હા, મને તો એમ હતું કે હું મારા નાના સાગરને આ ઘરમાં લઈને આવી છું ને તો હે એની દેખભાળ કરશે, એના માટે સારું વિચારશે. પણ સાગર, આ મારા પતિ બની ગયા પણ તારા બાપ ન બની શક્યા. પપ્પા, એક વાત કહેશો મને? મેં એવું તો તમારું શું બગાડ્યું હતું? એવા તો હું તમારા રસ્તામાં ક્યાં નડ્યો હતો તમને? કે શું હેરાન કર્યા તમે તમને કે તમે આવું કર્યું? જો હું ભાન ભૂલી ગયો હતો. ભાન ભૂલી ગયા હતા? હા, અને ભાન ભૂલવું કહેવાય કે પછી મનમાં રાખેલું કપટ કહેવાય? હા, ચહેરા પર ભોળા બનીને મનમાં કપટ રાખીને પોતાની મનમાની ચલાવી લીધી. મને તો એમ હતું કે મારા દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, એને મોટો કર્યો, એનો બદલો સરસ વાળી લીધો. હા, માણસ છે ને જાનવરને પાળવે ને એના પ્રત્યે પણ એને સહાનુભૂતિ હોય, પ્રેમ હોય, લાગણી હોય. પણ તમને ક્યાંથી હોય? કારણ કે તમે તો મારા દીકરાના સાવકા બાપ છો ને, સગા નહીં. અરે પણ હવે તમ તારે હું રાજી છું, ભલે બી લગ્ન કરે, હવે હું વિરોધ નથી કરતો. પણ શું ફાયદો? તમે પહેલા તો આગ લગાવી જ દીધી ને. અને આમાં સાવકા કે પોતાની વાત જ નથી આવતી ને પપ્પા. તમે જ વિચાર કરો ને, એક ને એક દિવસ તો સાગરભાઈને લગ્ન કરવાના જ હતા ને. અને એવું હોય કે અશોકના લગ્ન ન થતા હોય અને સાગરભાઈને લગ્ન કરી નાખવાના હોય તો કદાચ તમારા મનમાં પાપ જાગે. પણ અશોકના તો ઓલરેડી લગ્ન થઈ ગયા છે, પછી શેનું પાપ? મને એમ હતું કે સાગરના રે તો ક્યાં કંઈ મારે લેવા દેવા છે. એ તો એને લઈને આવી હતી ને એની મમ્મી, એ તો મારો સાવકો દીકરો છે ને, તો મારે કંઈ એટલો બધો કાંઈ થોડો ખર્ચો કરે. એટલે હું જરીક આ માયા મોહમાં આંધળો થઈ ગયો હતો, એટલે મેં આ પગલું ભર્યું. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે. હવે તમે તારે સાગર અને ગુડીના ભલે લગ્ન થાય, હું રાજી છું. જો હકીકતમાં મારા લગ્નનો ખર્ચો જ તમને નડતો હતો, હું જ તમને નડતો હતો, તો મને જ કહી દેવું હતું ને કે દીકરા તું મને નડે છે, તારા લગ્નનો ખર્ચો કરવો પડે ને એ મારાથી નહીં બની શકે. કદાચ હું કોર્ટ મેરેજ કરી લેત અથવા આ ઘર છોડીને જતો રહેત. પણ મારે બધાનું મારું ખુલ્લું પડી જાય ને, એટલે મેં કોઈને કંઈ કીધું નહીં. મને એમ હતું કે હું આમ સારો ને સારો રહું ઘરમાં, અને તું આખો આજીવન કુંવારો રહે. અને તારા ગુડી સાથે તો હું તારા બીજે ક્યાંય લગ્ન કરાવવા નહોતો માગતો. પણ જો હવે મારી આંખ ઉઘડી ગઈ અને તમે બધા છે ને હવે આ વાત ભૂલી જજો. શું ભૂલી જઈએ? ના ના, મેં તો નક્કી કર્યું છે, જેવા મારા દીકરાના લગ્ન થાય ને એટલે હું, મારો દીકરો અને મારી વહુ અમે આ ઘર છોડીને જતા રહીશું. પછી તમે રહેજો તમારા સગા દીકરા સાથે, સગી વહુ સાથે. હા, ક્યારે મને અશોકે કે દામિની વહુએ એવું અહેસાસ કરાવ્યો જ નથી કે હું સાવકી સાસુ છું. પણ તમે કરાવી દીધો, વાંધો નહીં. અને તમને અહેસાસ ક્યારે થયો? જ્યારે તમારી આંગળી નકુચામાં આવી ને ત્યારે તમને ખબર છે કે હવે છે ને આગળ આપણી રામધૂન હાલે એમ છે નહીં. હવે આપણે બધી કોરથી ખુલ્લા પડી ગયા. પણ જો તમે હું લગ્ન કરવા તૈયાર છું, પણ તમે લોકો આ ઘર છોડીને નહીં જતા. કહ્યું ને, માણસ હોય ને એને એકવાર માફ પણ કરાય. અને માણસે ભૂલથી ભૂલ કરી હોય ને તો માફ કરાય. છળ કપટને કઈ રીતે માફ કરવું? એટલે આ વાતને અહીંયા જ પૂર્ણવિરામ આપી દઈએ, બરાબર? મમ્મી, તમારી વાત સાચી છે કે માણસના છળ કપટને માફ ન કરી શકે. પણ એ વાત તમે ભૂલી ગયા કે માણસ સાચા દિલથી જ્યારે પછતાવો કરતો હોય, માફી માંગતો હોય તો એને માફ કરી દેવો જોઈએ. હા, હું તમારી બધાની માફી માગવા તૈયાર છું. અને માફી ક્યારે માણસ માગે?
જ્યારે એને સાચા રસ્તાની ખબર પડી ગઈ હોય, એને પોતે ખોટો છે અને બીજા સામેવાળા સાચા છે એ ખબર પડી ગઈ હોય, ત્યારે હું આ ખરા દિલથી માફી માગું છું. મમ્મી માનું છું કે પપ્પાના મનમાં પાપ હતું, પણ એમને સાગરભાઈને રાખ્યા તો છે જ ને. એમને ભણાવ્યા, ગણાવ્યા, કામ ધંધે લગાડ્યા, એક બાપની જેમ તો રહ્યા છે ને. તો પછી હવે આ વાત ભૂલી જાઓ ને. એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે, આપણે ન કરી શકીએ? કરી શકીએ ને, જરૂરથી કરી શકીએ. એક પત્ની તરીકે હું માફ કરી દઈશ, પણ એક મા તરીકે એમને માફ કરવા ન કરવા એનો નિર્ણય સાગર જ લેશે. સાગર, અત્યારે તો તને વાતની ખબર પડી, ત્યારે તને આ ખબર પડી ને, પણ તું વિચાર કર, તું નાનો હતો, તને ક્યારેય હું જતાવા દીધું છે કે હું તારો સાવકો બાપ છું? અરે તું મારા વગર અધૂરો રહેતો હતો. હું અહીંયા આવું ને, નાનો હતો ત્યારે હું ઘરમાં આવું ત્યારે તું મને બચ ભરી જતો હતો. તારી બધી ઈચ્છા મેં પૂરી કરી, ત્યારે જ્યાં ભણવું હોય એ કોલેજમાં દાખલો કરાવી દીધો, તારી બધા મોજશોખ મેં પૂરા કર્યા, અને ક્યારેય એવું તને લાગવા નથી દીધું કે હું આ તને નહીં આપું, હું તારો સાવકો બાપ છું. તું જરીક તારા મન ઉપર હાથ મૂકીને વિચાર કર કે હું તારી પાસે પાછો માફી હોતન માગું છું. ના પપ્પા, માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થયું ને એ હું ભૂલવા માટે તૈયાર છું.